અયોધ્યાથી લઈને અમદાવાદ સુધી જય શ્રી રામ, પાતાળથી લઈને 14 લોક બ્રહ્માંડ સુધી જય શ્રી રામ, ગામથી મહાનગર સુધી જય શ્રી રામ, પૂર્વથી પશ્ચિમ સુધી જય શ્રી રામ, ઉત્તરથી દક્ષિણ સુધી જય શ્રી રામ, તો હૃદયથી બ્રહ્માંડ સુધી જય સિયારામ, ભક્તિથી શક્તિ સુધી જય સિયારામ અને સૂર્યથી ચંદ્ર સુધી પણ જય શ્રી રામ। વિજયાદશમીની ઉજવણી જ્યારે થઈ રહી છે ત્યારે અહંકાર સામે નમ્રતાનો વિજય થયો હતો। સત્યના માર્ગદર્શક શ્રીરામ, વિનમ્રતા શૌર્યનું પ્રતીક પ્રભુ શ્રીરામ, ભક્તિ શક્તિ શૌર્યનો ઉત્સવ જેની ઉજવણી થઈ રહી છે। અને આ દ્રશ્યો જુઓ જ્યાં રાવણ દહનના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। સુરતમાં વિવિધ સ્થળ પર રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। શ્રી આદર્શ રામલીલા ટ્રસ્ટ દ્વારા 65 ફૂટ ઊંચા રાવણનું દહન કરવામાં આવ્યું। ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। વેસુ વીઆઈપી રોડ પરના મેદાનમાં રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો। છેલ્લા 48 વર્ષથી આદર્શ રામલીલા ટ્રસ્ટ દ્વારા રાવણ દહન યોજવામાં આવે છે। પાંજરાપોળ ખાતે પણ 70 ફૂટ ઊંચા રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો છે। રાવણ દહનના કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા અને નિવેદન આપ્યું। રામચંદ્ર ભગવાનના નારા બુલંદ હોવા જોઈએ। ડ્રગ્સ સામે પોલીસનું અભિયાન નહીં પરંતુ જંગ ચાલુ છે। અને ગૃહ રાજ્યમંત્રીએ વધુમાં કહ્યું કે હું પ્રાર્થના કરું છું કે ડ્રગ્સ સામેની લડાઈમાં વધુ સફળતા મળે। 8000 કરોડના ડ્રગ્સનો નાશ કરવા દહેજ ખાતે જઈ રહ્યો છું અને ડ્રગ્સ સામેની લડાઈ આપણે દરેકે સાથે મળીને લડવી પડશે। દરેકની મનોકામના ભગવાન રામચંદ્ર પૂર્ણ કરે તેવી પ્રાર્થના કરી ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ। આ બંને દ્રશ્યો જોઈ લો। સુરતના દ્રશ્યો છે જ્યારે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો અને મોટી સંખ્યામાં લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા। સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ અહીં રાવણ દહનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। આકાશમાં આતશબાજી સાથે રાવણ દહનનો કાર્યક્રમ નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। સુરતના વેસુ વીઆઈપી રોડ પરના मैदाનમાં રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો। दशहरे के दिन आज जब हम रावण दहन के लिए यहाँ पे आए हैं तो दूसरी ओर आज के जमाने का दूषण यानी कि ड्रग्स, ये ड्रग्स के सामने गुजरात पुलिस की एक अभियान नहीं लेकिन जंग चल रही है। आज यहाँ रावण दहन का कार्यक्रम में मैं आया हूँ और यहाँ भगवान श्री रामचंद्र जी के चरणों में वंदन करके ये ड्रग्स के सामने की जंग में और ज्यादा सफलता गुजरात पुलिस को मिले ऐसी प्रार्थना करने आया हूं। कल करीबन 8000 किलो 400 करोड़ की कीमत का ड्रग्स जलाने के लिए मैं खुद भरूच जिले के दहेज में जाने वाला हूं, जिसमें हजारों केसेस में पकड़े गए ड्रग्स को जलाया जाएगा। आज रावण का दहन होगा और कल अधर्म के सामने धर्म की विजय में ड्रग्स का दहन करने के लिए गुजरात पुलिस भरूच जा रही है। मैं आप सबसे एक ही प्रार्थना करता हूं कि ये लड़ाई ये केवल कानूनी लड़ाई नहीं है, ये लड़ाई सामाजिक तौर पे हम सबको साथ में मिलकर लड़ना है। और आज के जमाने का सबसे बड़ा दूषण ये ड्रग्स के सामने यानी कि अधर्म के सामने धर्म को एक होके विजय प्राप्त करनी है। आप सबसे मैं आशा रखता हूं, अपेक्षा रखता हूं कि समाज में सब लोग साथ में मिलकर आज के समय के अधर्म के सामने की जंग में एक होके लड़ाई लड़के ड्रग्स के सामने हमें विजय प्राप्त करनी है। दशहरे के दिन आज हमें संकल्प लेना है कि कोई भी दोस्त की छोटी मोटी झूठ ये आप छुपाए, कोई प्रॉब्लम नहीं है। दोस्ती में छोटे मोटे झूठ आप छुपा लीजिए, लेकिन अगर कोई भी दोस्त इस प्रकार के दूषण में फंसा है तो उसे बचाने के लिए सच्चे तौर पे दोस्त होने के नाते आपको वो दोस्त की ऐसी
कोई भी आदत छुपानी नहीं है, उसको पुलिस स्टेशन तक ले जाना है। उस पे हम कोई भी कदम उठाए बिना उसको सही रास्ते पे ले जाने के संकल्प के साथ आज मैं आपसे ये प्रार्थना करता हूं। आप सबको फिर से एक बार दशहरे की बहुत बहुत शुभकामनाएं और आप सबकी मनोकामनाएं भगवान श्री रामचंद्र जी मनोकामनाएं आपकी पूर्ण करे, ऐसी मैं दो हाथ जोड़ के दर्शन करके वंदन करके प्रार्थना करता हूं। हम सब एक साथ नारा लगाएंगे और ये नारा ड्रग्स के विरोध में है। ये नारा हम सबको मुट्ठी लगा के एकदम जोर से बोलो श्री रामचंद्र भगवान की जय जय श्री राम, जय जय श्री राम। અધર્મ સામે ધર્મની વિજય ના આ પ્રતિક દિવસ દશેરાની બધાને જ ખૂબ ખૂબ શુભકામનાઓ। કાલે હું ભરૂચ જિલ્લાના દહેજમાં ડ્રગ્સ વિરોધ ચાલતી આ લડાઈના એક ખૂબ જ મહત્વપૂર્ણ આંદોલનમાં જોડાવાનો। કાલે 442 કેસોમાં પકડાયેલું 8,000 કિલો ડ્રગ્સ જેની કિંમત 381 કરોડ રૂપિયા છે, એ ડ્રગ્સને ખાકમાં મિલાઈ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે હું પોતે રાજ્યના પોલીસ દળ જોડે આ ડ્રગ્સને બાળવા માટે દહેજ જઈ રહ્યો છું। સમાચારમાં આગળ વાત, ગાંધીનગરમાં કેસરિયા ગરબા ગ્રાઉન્ડ ખાતે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો રાવણ દહન નિહાળવા માટે પહોંચ્યા હતા। કેસરિયા ગ્રાઉન્ડ ખાતે 50 ફૂટના રાવણનું દહન કરવામાં આવ્યું। મેઘનાદ અને કુંભકર્ણના 40 ફૂટના પુતળું પણ તૈયાર કરવામાં આવ્યું છે। આ દ્રશ્યો જુઓ, જ્યાં રાવણ દહનની તૈયારીઓ હાલ તો ચાલી રહી છે અને થોડી જ વારમાં લગભગ સંભવિત રીતે રાવણ દહન કરવામાં આવશે। ખાસ વાત એ છે કે કેસરિયા ગ્રાઉન્ડ ખાતે 50 ફૂટની રાવણ પ્રતિમા બનાવવામાં આવી છે, જેનું દહન થશે અને અધર્મ પર ધર્મની જીતનું પ્રતીક છે દશેરાનો આ ઉત્સવ, આ તહેવાર। જ્યારે ભગવાન શ્રી રામે રાવણનું દહન કર્યું હતું, ત્યારે ગાંધીનગરમાં પણ મોટા પાયે દશેરાના પર્વની ઉજવણી કરવામાં આવશે, વિજયાદશમીની, જ્યાં કેસરિયા ગ્રાઉન્ડ ખાતે 50 ફૂટ રાવણની પ્રતિમાનું દહન કરવામાં આવશે। સાથે જ મેઘનાદ અને કુંભકર્ણના 40 ફૂટનું પુતળું પણ તૈયાર કરવામાં આવ્યું છે। આ દ્રશ્યો જુઓ, જે રાવણના પુતળાનું દહન કરવામાં આવનાર છે અને તેની જે તૈયારીઓ ચાલી રહી છે ગાંધીનગરમાં કેસરિયા ગ્રાઉન્ડ ખાતે, તેના દ્રશ્યો। ભગવાન શ્રી રામે રાવણનું દહન કર્યું હતું અને અધર્મ પર ધર્મની જીતનું પ્રતીક, જે તહેવારની ઉજવણી વિજયાદશમીની થઈ રહી છે। દેશભરમાં રાવણ દહનની ઉજવણી કરવામાં આવી રહી છે અને મોટી સંખ્યામાં લોકો રાવણ દહન નિહાળવા માટે પહોંચી પણ રહ્યા છે। અલગ અલગ વિસ્તારના દ્રશ્યો પણ આપણે બતાવીશું, જ્યાં રાવણ દહનની ઉજવણી શરૂ કરવામાં આવી છે। ભગવાન શ્રી રામે જ્યારે પોતાનો બાણ ચલાવીને રાવણનું દહન કર્યું હતું, એ જ એ પ્રતીક છે કે કેવી રીતે અધર્મ પર હંમેશા ધર્મની જીત થતી હોય છે, અસત્ય પર હંમેશા સત્યની જીત થતી હોય છે। શક્તિ અને ભક્તિનો આ ઉત્સવ અને તેના 10મા દિવસે વિજયાદશમીએ જ્યારે રાવણ દહન કરવામાં આવે છે, ત્યારે એક એવી એનર્જી લોકોમાં પહોંચે છે કે એવો સંદેશ લોકોને પહોંચાડવામાં આવે છે કે અધર્મ ગમે એટલું મોટો કેમ ના હોય, પરંતુ જીત હંમેશા ધર્મની થાય છે, જીત હંમેશા સત્યની થાય છે। વિજયાદશમીનો આજે આ તહેવાર, જેની ઉજવણી દેશવ્યાપી કરવામાં આવી રહી છે। દેશવ્યાપી વિજયાદશમીની ઉજવણીમાં રાવણ દહનના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ગુજરાતમાં પણ રાવણ દહનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। સુરતમાં જાણે કે જનસાગર ઉમટી પડ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા, જ્યારે ગાંધીનગરમાં પણ રાવણ દહનની તૈયારીઓ ચાલી રહી છે। અમદાવાદમાં રામલીલાનો જયકાર થયો છે, તો વડોદરામાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે। રાજ્યના મોટા શહેરોમાં પણ રાવણ દહન કરવામાં આવશે અને આ દેશના મોટા શહેરોના દ્રશ્યો આપણે બતાવી દઈએ। સૌથી મોટા દ્રશ્યો વારાણસીથી આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। ધર્મનગરી વારાણસી
કે જ્યાં રાવણ દહન કરવામાં આવ્યું અને 10 મોઢાવાળા રાવણની પ્રતિમા તૈયાર કરવામાં આવી, જેનું દહન કરવામાં આવી રહ્યું છે. શ્રીનગરના દ્રશ્યો, શ્રીનગરમાં પણ રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો. મોટી સંખ્યામાં લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા. અને લુધિયાણાના દ્રશ્યો આપણે બતાવી દઈએ. લુધિયાણામાં પણ રાવણ દહનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પટનાથી પણ દ્રશ્યો સામે આવ્યા છે, જે રાવણ દહનની તૈયારીઓ હાલ ચાલી રહી છે. અને આ દ્રશ્યો દેશના એક ખૂણામાંથી કે જ્યાં રાવણ દહન કરવામાં આવી રહ્યું છે. અધર્મ પર ધર્મની જીતનું પ્રતીક છે. અસત્ય પર સત્યની જીતનું આ પ્રતીક છે. અને લોકોની વચ્ચે એ સંદેશ પહોંચાડવામાં આવે છે કે અધર્મ ગમે એટલો મોટો કેમ ના હોય, અધર્મ ગમે એટલું આગળ પડતું કેમ ના હોય, પરંતુ જીત હંમેશા સત્યની, જીત હંમેશા ધર્મની થતી હોય છે. ધર્મના પથ પર ચાલનારાની જીત થતી હોય છે.